જી નમસ્કાર મિત્રો, હું હરીશભાઈ ગુજ્જર, સામાજિક કાર્યકર્તા સુરત શહેર અને કોંગ્રેસ પ્રભારી વરાછા. આજે અમે લોકો કામરેજ 4 રસ્તા પર અહીંયા આવ્યા છે અને એ આપણી શાન કહેવાય તિરંગા. એક તિરંગાનું અહીંયા એક નિશાન હતું, એક વર્ચસ્વ હતું, એક નિશાની હતી કે લોકો દૂરથી જોતા હતા કે સુરત શહેરની અંદર આવી ગયા એટલે તિરંગો ધોઈને નિશાન હતું કે ભાઈ સુરત શહેરની અંદર આપણે આવી ગયા છે. પણ આરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે તિરંગાનું અપમાન કહેવાય અને એ જગ્યા પર આજે ગંદકીનું સામ્રાજ્ય છે. સામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કાર્યાલય આવેલી છે ટર્મિનલ ઓફિસની સામે. આ અમારો જે વિસ્તાર છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિધિ ધાનાવાડીના હસ્તક અને કનુભાઈ દેસાઈના હસ્તક આનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા નેતાને નિવેદન કરીશ કે તમે લોકોએ પૂર્વમાં ઘર ઘર તિરંગા જે અભિયાન ચલાવ્યું હતું તો અમારો આ સુરતની જે શાન કહેવાય તિરંગો ક્યાં ગયો? આ તિરંગો ક્યાં ગયો? હું તમને પ્રશ્ન પૂછવા માગું છું. અમારા વિસ્તારના, અમારા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરેને પ્રશ્ન પૂછીશ. આજે હું ઘણીવાર તમારા સમાચાર જોઉં છું, તમે નાના છોકરાઓને પાઠ ભણાવો છો ભારતના તિરંગાના, તો અમારા તિરંગો ક્યાં ગયો? હું પૂછવા માંગીશ હર્ષ સંઘવીભાઈને, જે સંવિધાનની વાત કરે છે અને કહેવામાં કહે છે કે કઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ તિરંગાનું જે અપમાન કર્યું છે જેને પણ આ તિરંગાનું અપમાન કર્યું છે એની સામે તમે કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરશો એ પ્રશ્ન પૂછવા માટે અમે આજે કામરેજ 4 રસ્તા પર આવ્યા છીએ. અને આ વિડીયોના માધ્યમથી તમામ સુરતની જનતા અને ગુજરાતની જનતાને હું બતાવવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી તિરંગાના નામે ફક્ત ને ફક્ત ગંદી રાજનીતિ કરી રહી છે. અને કોઈ આજે તમે જોઈ શકો છો ગંદી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.